સોનલ બેટા, હવે ગણતરીના કલાકોમાં રેમલ વાવાઝોડું આવવાની તૈયારી છે, તો તમે મિત્રોને શું સંદેશો આપવા માંગો છો? ઝાડની નીચે નહીં ઊભું રહેવાનું, કેમ કે વાવાઝોડાની સ્થિતિમાં ઝાડ પણ પડી શકે છે. પછી તમે બીજો શું સંદેશો આપવા માંગો છો? હા, ઘરના પતરા હોય કે નળિયા હોય એના પર બાંધેલ અને હરખા બાંધવાના, કેમ કે વાવાઝોડાના વંટોળિયાની અંદર પતરા ને એવું બધું ઘણી વખત ઉડી જાય છે. તો બીજો કયો સંદેશો આપવાના છો? હા, ધ્યાન રાખવાની છે. પછી બીજું તમે શું સંદેશો આપવા માંગશો? તમે જ્યાં ઉભા હોય એની આજુબાજુ જોઈ લેવાનું, ક્યાંય ઉડે બુડે પડે એવું તો નહીં ને તમારા ઉપર? બરાબર, સરસ જવાબ આપ્યો સોનલભાઈ. રાધે રાધે.